સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા માંગરોળ તાલુકાના છમુછલ ગામે એક અત્યંત ગંભીર આગની ઘટના બની છે. સ્થાનિક ઓરિલોન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ભીષણ આગ લાગી હોય જે 2 કલાકથી વધુ સમય વીત્યા બાદ પણ સંપૂર્ણપણે બેકાબૂ છે. ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે, જેના પગલે ઘટના સ્થળે હાલમાં 10 જેટલા કે તેથી વધુ ફાયર ગાડી પહોંચી ગઈ છે. ફાયર કર્મીઓ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે પણ આગ પર કાબૂ મેળવવો હજુ સુધી શક્ય બન્યો નથી. ઘટનામાં કોઈ જાનહાનિ કે મિલકતના નુકસાનની વિગતો અત્યાર સુધી સામે આવી નથી. જોકે સ્થાનિક વહીવટીતંત્ર અને ફાયર વિભાગ સતત રાહત અને બચાવ કાર્યોમાં જોડાયેલા છે. આગ કેવી રીતે લાગી તેના કારણોની તપાસ હાથ ધરાઈ છે. પરિસ્થિતિનો સામનો કરવા માટે વધારાના ફાયર ગાડીની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આપનું નામ ને હોદ્દો? મારું નામ સૌભાભૂષણ વિજય ટંડેલ. હું એઆરસી કામરેજ ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવું છું. આ માંગરોળ ચમોછલ ગામની અંદર ઓરિલોન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ જે યાનની કંપની છે એની અંદર આગ લાગેલી છે અને હાલ ઘટના સ્થળ પર 9 થી 10 ગાડી ઘટના સ્થળ પર હાજર છે અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલુ કરેલ છે. મેજર કોલ જાહેર કરો? હા, મેજર કોલ જાહેર કરવામાં આવેલો. સાહેબ, ઘટનામાં કોઈને ઈજા થઈ છે? હા, એવું કંઈ જાણવા મળેલ નથી કે કોઈ માણસને ઈજા થયેલી. ફાયરની ટીમ ઘટના સ્થળે છે. કેટલો સમય લાગી શકે છે કાબૂમાં લેવામાં? આ એને કાબૂ લેવા માટે કમસે કમ 5 થી 6 કલાક તો અંદાજે લાગી શકે છે. શેનું ઉત્પાદન થતું હતું? એ યાનનું ઉત્પાદન. યાનનું